જય માતાજી ભાઈ, કેમ છો? મજામાં? મજામાં જ છો. આપણા ફોલોવર બધા મજામાં જ છે. આપણે પણ મજામાં છે. આપણે જ આવી ગયા ભેહુમાં. જોઈ શકો આપણા કેવલભાઈ ને ઈ મોલ્લી આંકવા જઈએ. આપણા આઈશુભાઈ તો જો કેમ છે આઈશુભાઈ? મજામાં? હા, જો એના ગાયું હે પાણી પીવા જાય અટાણે ખાડામાં. તળાવ, મોટું તળાવ છે, એમાં પાણી પીવા જાય. હવે અત્યારે વાગ્યા હે 5 વાગી ગયા હે કે હવે આંકવા કે ઘર બાજુ એને કે વ્યાણા હોય ને તે વાસળીઓ રાહ જોતી છે દૂધ પીવા હાટું. ને જો આ બે માદી કરીએ જો બાજુમાં. હમણાં કેવલભાઈ તો આમ વયા ગયા સેટા બાવર નીચે તડકો લાગે ને એટલે. શું કે બાકી મજામાં ને આવીશું ભાઈ? હા, ચા પાણી પી લીધા? હા, હમણાં જ પી જાઓ. હા બા આપણે જો પીને ઊભા થયા. કેવલભાઈ કે હવે એક લોગ ઉતાર નાખી. એ કે અટા વાતાવરણ એવું ઠંડુ છે ને મજા આવે કે ભેહું ચારવાની. ને ભેહું ને અટા મજા આવે ને ગાયું ને નો મજા આવે. તડકો નો લાગે એટલે મજા આવે આપણને. એમ તો મજા જ આવે કેમ કે તડકો ન લાગે. નકર આપણે પછી બાવર નીચે વયા જાય છે. આ સુંદરી ઓઠવા માંડી. હા, જો જાવું છે હવે ઘર બાજુ આંકવા હે. ને આપડા ધાર ને કઈ ધાર કેતા છે? સાપર ની ધાર કે ને. આપડા સાપર ની ધાર માં આપડે અહીંથી આપણું ગામ કેટલું થતું? 2 કિલોમીટર. આવક જાવક થઈને 4-5 કિલોમીટર થઈ જાય. ન થઈ જાય? હવે 4-5 કિલોમીટર દૂર આવ્યા કેવું સારવા. હાલો આપણે ધરાઈ ગયા. ના કેવલભાઈ જો પાંખા ઘા કરીને ભેવું નાખે. કે લાકડી થી ન હાલે કે પાંખા થી ઝપટ હાલે એમ. હું તમારે ભાગવું છે હવે? હા, ક્યાં સર ઊભા છે. જો આમ ઊભા એને ગાયું તો જોવો બધી પાણીના કાંઠે ભાઈ ઊભી રહેવા માંડી. બેક ચરે એ બધી ઊભી રહેવા માંડી. ને એની પાસે તમારા પાસે કેટલાક ગાયું હોય છે? 10 ગાય છે ને. નાના મોટા થઈને કે હજી મોટા જ? નાના મોટા થઈને 15 જેવા થઈ જાય. વાસળા હે કે બધી વાસળી જ છે? વાસળી. ઓય વિયાણા હશે ને? કેટલા વિયાણા? 3-4 વિયાણા. હા, 3-4 વિયાણા હશે ભાઈ ના ગાવડા. ગાયું જો આમ બધી. ને બકરા એ આવીશું ભાઈ પાસે. એના નાના ભાઈ જાય છે બકરામાં. ના ભાઈ આ ગાયુંમાં આવે. બકરા કેટલા છે? 50 બકરા છે. એક ભાઈ જ સાચવે? હા, જો એક ભાઈ 50 બકરામાં જાય છે અત્યારે. હાઈ થઈ ત્યાં થાકી જતા હોય? નહીં થાકી જતા હોય? હા, વરસાદનો માહોલ થોડોક છે અને ઠંડુ વાતાવરણ પણ છે. બકરાઓમાં થોડાક લૂલા થઈ જતા હોય. હવે આ વરસાદના માહોલમાં પછી દૂધ આવે નહીં. આપણે આ ભગાર જો ને ભેહું જો આમ ધીમે ધીમે હાલ્યું જાય. હાલો ભાગવું નથી. હવે ભાગવું જ છે આવીશું ભાઈ. હવે જો અમારે ભાગવું છે. તમે શું કયો? તમારે ગાયું હવે પાછી સરવા માંડી. એટલે જો હવે ઘડીક રખડવા દો ભાઈ, ભાગી આપણું ગામ અમે અહીંથી 2-3 કિલોમીટર થાય. હવે હાલ્યું જા કલાક એકમાં પહોંચી જાય. ન પહોંચી જાય ધીમે ધીમે એને હેલા જાય. એને હવે આઈશુભાઈ ને મોજ છે. આમ તો જો લાકડી બાકડી નો ગોવાળીઓ એમ છે. આમ તો જો એ સુંદડી બુંદડી તડકો લાગે ત્યાં સુંદડી ઓઠી લેતા આવીશો ને. હા, આપણે ચા પાણી પીને ઉભા થયા છીએ. પછી ભાઈ કહેતા હતા કે બ્લોગ ઉતાર નાખીએ. તો હું હાલો ઉતારી નાખી. હલો ભાઈ, આપણા જઈએ ઘર બાજુ. જો પોતવા આવ્યા છીએ ને આપણે ગાડીમાં જાય. પાણી જો કદો એવો જોઈ શકો છો તમે. હું નાખું ભાઈ બે જાય ગાયું જો હાલ્યું આવે નિરાયતી નિરાય ગયા ભાઈ. બે ધીમે ધીમે હાલ્યા જાય પાણીમાં. એ નિરાય ભેહું આગળ હાલી જાય. પાણી એટલું રહ્યું ને આમ જો ધીમે ધીમે હાલ્યા જાય. બીજું તો શું કરવું? ભેહું ના હજી ધારમાં કાંઈ હતું નહીં એટલે ભૂખ લાગી ગઈ છે વધારે. હજી ઘરે જઈને નહીં નાખવાની આપણે માંડવીનો ભૂકો. છૂટા હજી નાખીશું એમને 70-80 ભેહું હોય એને
8-9 ભરી નાખી દઈએ એટલે એ ખતર એક છે 7 વાગ્યા હોય 7 વાગ્યા પછી બાંધી દેવું પછી લેવાનું પછી ડેરી ભરી દેવું સાંજે નીન વરસાદ હતો પાછો અત્યારે એટલે થોડુંક મોડું થઈ ગયું જો ગામના નાકે પાસે આવી ગયા છે ભેહું વરવા માંડી છે જો માયલી છે પાદરમાં પહોંચી ગઈ ભેહું અત્યારે નાઈશું ભાઈના ગાવડા છે એમાં એલા જઈને ગાય જો અટાણા પાડાને મારે પાડો હે નાનો છે હજી વરદી નથી થયો આ પાડાને એ પાદરમાં પહોંચી ગયા ધીમે ધીમે એલા જાય છે એ સારું હાલો જય માતાજી ગામમાં પહોંચી ગયા છીએ હવા